અંકલેશ્વરમાં તુલસી વિવાહ સાથે દેવઉઠી એકાદશીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। પંચાયતી બજારમાં આવેલા નારાયણજી મંદિર અને રાધાવલ્લભ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। દેવઉઠી એકાદશીના દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। દિવાળીના 10 દિવસ બાદ આવતી દેવઉઠી એકાદશીને ખાસ દિવસ માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે અને પોતાના કાર્યભાર સંભાળે છે। સાથે જ આ દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી તુલસી વિવાહ કરવાની પરંપરા છે। ત્યારે અંકલેશ્વર શહેરની પંચાયતી બજારમાં આવેલા રાધાવલ્લભજી મંદિર અને નારાયણજી મંદિર ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવઉઠી એકાદશી નિમિત્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને પૂજા પાઠ અને આરતીનો લાહવો લઈ ધન્યતા અનુભવી હતી। રાધે રાધે। ભગવાને જલંધર જેવા રાક્ષસને મારવા માટે એની પત્નીનું સતીત્વ તોડાવવા માટે ભગવાને જલંધરનું રૂપ લઈ અને એના ઘરે ગયા અને એને સ્પર્શ કર્યો। ત્યારે વૃંદા કહે છે કે તમે કોણ છો? તો કે તમે મને પતિ નથી લાગતા। ત્યારે કીધું, ત્યારે ભગવાનને શ્રાપ આપે છે કે તમે શાલિગ્રામ થઈને પૃથ્વી ઉપર આવો। ત્યારે ભગવાને કીધું કે તું તો ગયા જન્મની વૃક્ષોણી છે, એટલે તું પણ પૃથ્વી ઉપર વૃંદા વૃક્ષ થઈને આવો, તુલસી વૃક્ષ થઈને, ત્યારે આપણા બંનેનું મિલન થશે। એટલે ત્યાર પછીથી આ રીતે તુલસી વિવાહનો પ્રોગ્રામ થયા કરે છે પૃથ્વી ઉપર। અને અંકલેશ્વરની અંદર રાધાવલ્લભ મંદિર અને સત્યનારાયણ મંદિર જે પંચાયતી બજારમાં આવેલું છે, ત્યાં ઘણો વર્ષોથી આ પરંપરા અપનાવાય છે।